વીજ લાઇન બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરી છે। પત્રમાં પોલીસ અને પ્રશાસન પર ખાનગી વીજ કંપનીઓની તરફદારી કરતા હોવાના આક્ષેપો રજૂઆત લેખિતમાં કરી છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। પાલભાઈ આંબલિયા હવે ક્યાંક ને ક્યાંક આકરા પાણીએ જોવા મળી રહ્યા છે, કારણ કે કચ્છનો મુદ્દો સર્વ ગુજરાતની સામે આવ્યો છે અને કચ્છના ખેડૂતો જે હેરાન થયા છે, પરેશાન થયા છે અને પ્રાઇવેટ વીજ કંપનીઓનો મુદ્દો ન માત્ર કચ્છ સુધી સીમિત નથી, પરંતુ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ જે છે તે પ્રાઇવેટ વીજ કંપનીઓના ત્રાસથી કંટાળેલા છે। ખેડૂતને પોતાના ખેતરમાં જ કામ કરવા દેવામાં આવતા નથી, ઢસડી અને પોતાની માલિકીના ખેતરમાંથી જ કાઢવામાં આવતા હોય છે। ત્યારે પ્રાઇવેટ વીજ કંપનીઓ જે દમન ગુજારી રહી છે એના વિશે પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અને લેખિતમાં રજૂઆત કરી છે। સરકાર પણ ખેડૂતોના ભોગે ખાનગી વીજ કંપનીઓને મદદ કરી રહી છે તેવો પાલભાઈ આંબલિયો આક્ષેપ કરે છે। કાયદાને કોરાણે મૂકી અલગ અલગ પરિપત્ર દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। નોટિસ 2003-1885 ના કાયદાથી અપાય તો વળતર પણ એ જ કાયદા મુજબ કેમ નહીં? નોટિસ આપવામાં અને વળતર આપવામાં કાયદાઓ સરખા કેમ નહીં? એક જ કંપની અને એક જ વીજ લાઇન, એક જ સરખો વીજ પ્રવાહ એક જ સરખી જગ્યાએ રોકે તો એ ખેતરે જિલ્લે વળતર કેમ અલગ અલગ? કેન્દ્ર સરકારની SOP મુજબ ખેડૂતોને વેલ્યુઅર કમિટી નીમવાની સત્તા કેમ નહીં? કેન્દ્ર સરકારના 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ બજાર ભાવના 4 ગણું વળતર આપવાનો અમલ કેમ નહીં? જો રાજસ્થાન સરકાર બજાર ભાવના 4 ગણું વળતર આપી શકે તો ગુજરાત સરકાર કેમ ન અપાવી શકે? જમીનની કિંમત લાઈફ ટાઈમ ઘટે છે તો એ મુજબ વળતર કેમ નહીં? કંપની ધંધો કરે છે તો ખેડૂતોને કોમર્શિયલ ભાવ મુજબ વળતર કેમ નહીં? મોબાઈલ ટાવર છત પર ઊભો થાય તો એ માસિક ભાડું આપે તો વીજ લાઇનના ટાવર માટે ખેડૂતોને માસિક ભાડું કેમ નહીં? વીજ લાઇન નીકળવાથી ખેડૂત પોતાનું ખેતર ક્યારેય બિનખેતી કરાવી શકે નહીં। વીજ લાઇનના નક્કી થયેલા કોરિડોરમાં ખેડૂત મકાન, બોર, કૂવો ન કરી શકે અને બાગાયતી પાક પણ ન કરી શકે। હેવી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે પાકને કાયમી નુકસાનીની ભીતિ રહે છે। હેવી વીજ લાઇનના કારણે ખેડૂતને જાનમાલનું કાયમી જોખમ પણ રહે છે। સરકાર ખેડૂત સંગઠનોને ચર્ચા, વિચારણા અને પરામર્શ, માર્ગદર્શન માટે કેમ બોલાવતી નથી? સરકાર એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે જ શા માટે બેઠક કરે છે? સરકાર અને કિસાન સંઘ સાથે મળીને કુંડળીમાં ગોળ ભાંગવા માંગે છે। આંદોલન મજબૂત થાય તો ખેડૂતોની માંગ મજબૂત થાય કે હળવી થાય? કિસાન સંઘ જવાબ આપે। આ તમામ પ્રશ્નો પાલભાઈ આંબલિયા કરી રહ્યા છે અને કચ્છમાં ખેડૂતોમાં ઉભો થયેલો આક્રોશ સાથે મળીને હળવો પાડવા માટે તો બેઠકનું આયોજન થયું નથી ને? આવું પાલભાઈ આંબલિયાએ આક્ષેપ પણ કર્યો છે। કિસાન સંઘ અને સરકાર કચ્છના ખેડૂતોની જે મૂળ માંગ છે તે અપાવી શકશે કે કંપની વતી ખેડૂતોને માંગ હળવી કરવા સમજાવશે? તે પાલભાઈ સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ। ગુજરાતમાં હેવી વીજ લાઈનો અને વીજ ટાવરોને લઈ અને આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કાગળ લખ્યો છે। કાગળ એટલા માટે લખ્યો છે કે આવનારી 20 તારીખે ભારતીય કિસાન સંઘ અને સરકાર આ બાબતે જાણે કુલડીમાં ગોળ ભાંગવાનો હોય એવી રીતે માત્ર અને માત્ર ભારતીય કિસાન સંઘને એકને જ બોલાવે છે એવા સમાચાર મળ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે આ વીજ લાઇનની અંદર જે નોટિસો ખેડૂતોને આપવામાં આવે છે એ અલગ કાયદાથી આપવામાં આવે છે અને જે વળતર જેના આધારે નક્કી થાય છે એ ગુજરાત સરકારના પરિપત્રો છે। 2003નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય, 1885નો ટેલિગ્રાફ એક્ટ હોય, 2013નો જમીન સંપાદનનો કાયદો હોય કે 2025ની કેન્દ્ર સરકારની SOP હોય, આ દરેકની અંદર ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે એને નુકસાનની સામે યોગ્ય વળતરની એમાં જોગવાઈ કરવામાં આવી છે। હવે ખેડૂતોને જે નુકસાન જાય છે તો એ જે ખેતરમાંથી તાર નીકળે છે એ ખેતર ક્યારેય બિનખેતી ન થાય એટલે એની લાઈફ ટાઈમ કિંમત ઘટે છે। જે કોરિડોર નક્કી કરવામાં આવે છે આ કોરિડોરની અંદર ખેડૂત મકાન, બોર, કૂવો કે બાગાયતી પાક ન કરી શકે એટલે એની કિંમત લાઈફ ટાઈમ માટે ઘટે છે। એટલે જે લાઈફ ટાઈમ માટે જે કિંમત ઘટે છે એની સામે 2 લાખ 5 લાખ રૂપિયા આપવામાં આવે છે અને એની જગ્યાએ રાજસ્થાન સરકારે હમણાં 2025માં જે નવી SOP આપી છે એ મુજબ 400% બજાર કિંમત કરતાં 400%
કિંમત વધારી અને ખેડૂતને વળતર આપવું, એવું રાજસ્થાન સરકારે જ હમણાં જ એસઓપી જાહેર કરી છે. જે કેન્દ્ર સરકારની એસઓપી છે એ જ મુજબની આ વાત છે. 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય કે 2013ના જમીન સંપાદનના કાયદામાં હોય, જે જોગવાઈઓ છે એ જ જોગવાઈઓ મુજબ જો રાજસ્થાન સરકાર આ નિર્ણય કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નથી કરતી? નંબર 3, અત્યારે ગુજરાતની અંદર 200 કરતાં વધારે 66 કેવી કે એનાથી વધારાની લાઈનો જે છે એનું કામ ચાલુ છે. આ કામોની અંદર તમામ નીતિ નિયમોને બાજુએ મૂકી અને માત્ર પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશન જ ડાયરેક્ટ તમામ નિર્ણય કરતા હોય એવી રીતે પોલીસવાળા ખેડૂતને ફોન કરીને બોલાવે, ખેડૂતને બોલાવીને ધમકાવે. એટલે વીજ લાઈનવાળાએ ન જાહેરનામું બહાર પાડવાનું રહ્યું, ન કલેક્ટર પાસેથી મંજૂરી લેવા જવાની રહી, ડાયરેક્ટ કામ છે બધું જ એને પોલીસ કરી આપે છે. તો જે આ પોલીસ અને પ્રશાસનની મિલીભગતથી તમામ નિયમોને નેવે મૂકીને અને રાજ્ય સરકાર પોતે કાયદાથી ઉપરવટ જઈને જે કંપનીઓની ફેવરમાં પરિપત્રો કર્યા છે, ત્યારે આ બાબતે જો ભારતીય કિસાન સંઘ અને સરકાર સાથે મળી અને કુલડીમાં ગોળ ભાંગવાનું હોય તો એ ક્યારેય ચલાવી શકાય નહીં. રાજ્ય સરકારે જો ખેડૂત સંગઠનો સાથે બેસી અને આ વીજ લાઈનો, હેવી વીજ લાઈનો બાબતે ચર્ચા કરવી હોય તો ગુજરાતમાં લગભગ 70 થી 80 રજિસ્ટર્ડ ખેડૂત સંગઠનો છે, રાજકીય પક્ષોના ખેડૂત સંગઠનો છે. એમાંથી કોઈને તો બોલાવે, માત્ર ભારતીય કિસાન સંઘ એક જ શું કામ? અને એની સાથે જ બેસી ભારતીય કિસાન સંઘ આખા ગુજરાતના ખેડૂતોનું પ્રતિનિધિત્વ નથી કરતી. એટલે એકમાત્ર ભારતીય કિસાન સંઘ સાથે બેસી અને સરકાર આ કુરડીમાં ગોળ ભાંગવાની જે નીતિ છે એ સદંતર બંધ કરે અને જેવી રીતે વીજ લાઈનો અને હેવી વીજ લાઈનોના જે પ્રશ્નો છે એ બાબતે જેવી રીતે રાજસ્થાન સરકારે એસઓપી બનાવી છે એવી ને એવી ગુજરાત સરકાર એસઓપી બનાવે એવી માંગ સાથે આજે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માગણી કરી છે. પાલભાઈ આંબલિયા હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. કચ્છમાં પણ તે કલેક્ટરને મળ્યા હતા અને કચ્છના ખેડૂતો માટે તેમણે લડત પણ આપી છે. ત્યારે હવે ફરીથી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત પત્ર આપી અને જણાવ્યું છે કે ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે, શોષણ થઈ રહ્યું છે અને અનેક પ્રશ્નો જે છે તે મુખ્યમંત્રીને લેખિતમાં તેમણે પરિપત્રમાં પણ આપ્યા છે. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.